આજે આપણે ગુજરાતના એક એવા શહેરની મુલાકાતે જવાના છીએ કે જ્યાં વીતેલા વર્ષોની વાતોનો રોમાંચ છે તો સાથે જ આધુનિકતાનો એક અનોખો અંદાજ છે અને એટલા માટે જ તો આ શહેર સાચે જ માં કંઈ ખાસ છે. ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ સિટી ઓફ ગુજરાત અને સાચું કહું ને તો આ શહેર જોડે તો મારે દિલનું કનેક્શન છે. આજે આપણે સાથે મળીને મન ભરીને માણવાના છીએ ગુજરાતના એ શહેરને કે જ્યાં વ્હીકલના નંબર પ્લેટના રજિસ્ટ્રેશનમાં GJ2 આવે છે. હા, આપણે સાથે મળીને મન ભરીને આજે મહેસાણાને માણવાના છીએ. હું છું રમેશ અને તમે નિહાળી રહ્યા છો આવો માણીએ ગુજરાત. અમદાવાદથી ઉત્તર દિશામાં માત્ર 75 કિલોમીટરના અંતરે આવો ને એટલે તમે આવી જાઓ મહેસાણામાં. જો તમારે મોઢેરા સૂર્ય મંદિર જવું હોય કે પછી પાટણ રાણીની વાવ જોવા જવું હોય, વડનગરના વારસાને માણવો હોય કે પછી સિદ્ધપુરના સોનેરી કાળને જાણવું હોય, મહેસાણાથી આ બધું જ એકદમ નજીક થશે. અને હા, જ્યારે તમે મહેસાણામાં આવો ને ત્યારે શું મિસ ના કરવું એની વાતો આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. આમ તો મહેસાણામાં ઘણા બધા સ્થળો છે, પણ આજે આપણે 10 એવા સ્થળોની વાત કરવાના છીએ ને કે મારા મતે જો તમે મહેસાણા આવ્યા હોવ અને આ સ્થળોની મુલાકાત ના લો તો તમારી મહેસાણાની મુલાકાત કદાચ અધૂરી ગણાશે. અને હા, મહેસાણાની જૂની જૂની વાતોને જાણતા જાણતા મહેસાણાના વર્તમાનને માણવાની મજા જ કંઈક અલગ આવશે. તો શરૂ કરીએ શહેરના મધ્યમાં આવેલા ગણપતિ મંદિરથી. કહેવાય છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે આજથી લગભગ 110 વર્ષથી પહેલાં આ ગણપતિ મંદિરની સ્થાપના કરી હતી અને સાથે જ એક અનોખી પ્રણાલિકાની પણ શરૂઆત કરી હતી. એ પ્રણાલિકા આજ દિવસ સુધી ચાલી આવે છે. એ પરંપરા મુજબ દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે અહીં ગણપતિ દાદાને પોલીસ ફોર્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. આખા ગુજરાતમાં જો ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું હોય ને તો એવું આ મહેસાણાનું એકમાત્ર મંદિર છે. અને હા, જમણી સૂંઢવાળા ગણપતિ દાદાના દર્શન પણ આખા મહેસાણામાં તમને માત્ર આ મંદિરમાં જ થશે. અને મહારાજા સયાજીરાવ ગાયકવાડે અહીંથી થોડે જ દૂર એક રાજમહેલ પણ બંધાવ્યો હતો. જ્યારે પણ રાજમહેલનું નામ આવે કે રાજમહેલ હું જોઉં ને ત્યારે એકવાર તો રોયલ ફિલિંગ આવી જ જાય હો. અને કહેવાય છે કે એ જમાનામાં એટલે કે લગભગ 1904માં જ્યારે આ રાજમહેલ બન્યો ને ત્યારે લગભગ આશરે 4.5 લાખ રૂપિયાની કિંમતમાં બન્યો હતો. અને જેમણે આ રાજમહેલ બનાવડાવ્યો હતો ને એવા મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પણ આ રાજમહેલના પટાંગણમાં જ વિદ્યમાન છે. તો અહીં આવો ને તો એ જોવાનું પણ ના ભૂલતા. હવે વાત જ્યારે કરી રહ્યા છીએ ને વર્ષો પહેલાંની તો થોડી વાત કરી લઈએ મહેસાણાની સ્થાપના થઈને ત્યારની. 14મી સદીમાં ચાવડા વંશના રાજપૂત મહેસાજી ચાવડાએ મહેસાણા શહેરની સ્થાપના કરી અને સાથે જ અહીં તોરણવાળી માતાજીનું મંદિર પણ બંધાવ્યું. તોરણવાળી માતાના મંદિરની આગળનો ભાગ તોરણવાળી માતા ચોક તરીકે ઓળખાય છે અને અહીં મહેસાજી ચાવડાની પ્રતિમાના પણ દર્શન થાય છે. સાંજના સમયે તમે અહીં આવો ને તો લોકોની અવરજવરથી આ ચોક તમને ધબકતો જોવા મળશે. અને તોરણવાળી માતાના ચોકની મુલાકાત લીધા પછી અહીંથી નજીકમાં જ મહેસાણાનું જૂનું અને જાણીતું સિદ્ધપુરી બજાર આવેલું છે. ત્યાં છે અમદાવાદમાં જેમ કાપડ બજાર માટે ઢાલગરવાડ પ્રખ્યાત છે એમ મહેસાણામાં સિદ્ધપુરી બજાર પ્રખ્યાત છે. અને હા, આ સિદ્ધપુરી બજારનું નામ કેવી રીતે પડ્યું ને એની પણ એક અનોખી સ્ટોરી છે. કહેવાય છે કે પહેલાંના જમાનામાં જ્યારે કોઈ પણ નનામીને અગ્નિ સંસ્કાર માટે સિદ્ધપુર લઈ જવાની હોય ને ત્યારે સિદ્ધપુર જવા માટે આ એક જ રસ્તો હતો અને એના કારણે જ આ બજારનું નામ સિદ્ધપુરી બજાર પડી ગયું. સિદ્ધપુરી બજારથી અહીં નજીકમાં જ પરા તળાવ આવેલું છે. તો હવે આપણે પરા તળાવ જઈશું.
મહેસાણાની શોભામાં અભિવૃદ્ધિ કરતો આ સ્વામી વિવેકાનંદ લેક કદાચ પરા તળાવના નામથી વધારે પ્રસિદ્ધ છે. વર્ષ 2019માં એકદમ નવા જ રૂપરંગ સાથે આ લેકનું લોકાર્પણ કરવામાં આવેલું. અને અહીં આવો ને એટલે નાના છોકરાઓ માટે રમવાની મસ્ત મજાની વ્યવસ્થા અને એક નાનકડી ટોય ટ્રેનની એક મસ્ત મજાની સફર અને આ લેકની ફરતે આંટો મારતા મારતા સમય ક્યાં વીતી જાય ને એની તો ખબર જ ના પડે. અને અહીં આવો ને એટલે લગભગ ઓછામાં ઓછો 2 કલાક જેટલો સમય તો આરામથી તમે વિતાવી શકો. અને જ્યારે હવે આપણે પરામાં આવ્યા છીએ તો અહીંના રામજી મંદિરના દર્શન કર્યા વગર પરાની મુલાકાત કદાચ અધૂરી ગણાશે. ફેબ્રુઆરી 2020માં જ આ નૂતન રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્યતાથી ઉજવાયેલો અને એક નવા જ રૂપરંગની અંદર અદ્ભુત કલાકોતરણી સાથેનું આ મંદિર રામજી મંદિર અહીંયા પરાની અંદર જ્યારે તમે આવશો ને તો એના દર્શન કરવા તમને મળશે. અને ખૂબ જ અદ્ભુત કલાકોતરણી છે અને આ મંદિરના દર્શન કરતાં ખૂબ જ દિવ્યતા અનુભવાય છે. પરા રામજી મંદિરની મુલાકાત લીધા પછી હવે આપણે થોડા હાઈવે તરફ જઈએ અને પહોંચી જઈએ સીધા જ સિમંદર સ્વામી જૈન મંદિરમાં. આ મંદિરના દૂરથી જ દર્શન કરતાં રોમાંચિત થઈ જવાય છે. અહીં હાઈવેની હલચલ છે તો સાથે જ નીરવ શાંતિની અનુભૂતિ છે. અને મંદિરમાં લગભગ 145 ફૂટ ઊંચી પદ્માસનમાં બિરાજિત ભગવાન સિમંદર સ્વામીની મૂર્તિના દર્શન કરતાં સાચે જ ધન્યતા અનુભવાય છે. અહીં મહેસાણાની અંદર આ એવું પવિત્ર જૈન તીર્થસ્થાન આવેલું છે કે જ્યાં દર વર્ષે લગભગ લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે પધારે છે. અને આ સિમંદર સ્વામી જૈન મંદિરની બિલકુલ જ પાછળ આવેલું છે મહેસાણાનું બસ પોર્ટ. અત્યંત આધુનિક સુવિધાઓ સાથેનું એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતું બસ સ્ટેન્ડ એટલે જ એનું નામ બસ પોર્ટ કીધું. અને હા, જે ગુજરાતની અંદર પહેલાં 6 બસ પોર્ટ બન્યા હતા ને એમાંનું એક એટલે આ મહેસાણાનું બસ પોર્ટ. અને હા, આ જે બસ પોર્ટ જ્યાં આવેલું છે ને એને મોઢેરા ચોકડી કહેવાય છે. હવે મોઢેરા ચોકડીથી આપણે રાધનપુર ચોકડી જઈએ અને ત્યાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીએ. વર્ષ 1994માં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને ત્યારથી મહેસાણા શહેરના મુકુટ શિરોમણી સમાન આ મંદિર મહેસાણા શહેરની શોભાનું એક અદ્ભુત આકર્ષણ બની ગયું. અને આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ કે આ મંદિરનું નિર્માણ કાર્ય જ્યારે ચાલતું હતું ને ત્યારે સ્વયં પ્રમુખ સ્વામી મહારાજે 32 તગારા માટીના ઉચકીને આ મંદિરના પાયામાં સેવા સમર્પિત કરી હતી. એવો આ મંદિરનો અદ્ભુત મહિમા છે. અને ગત વર્ષે ડિસેમ્બર 2019માં જ આ મંદિરને 25 વર્ષ પૂર્ણ થયા અને આ મંદિરનો એ નિમિત્તે રજત જયંતિ મહોત્સવ પણ ખૂબ જ ભવ્યતાથી ઉજવાયેલો.
આપણે મહેસાણામાં હોઈએ અને દૂધસાગર ડેરીની વાત ના કરીએ તો એ કેમ ચાલે? સમગ્ર એશિયામાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતી ડેરી મહેસાણાની અંદર આ દૂધસાગર ડેરી છે. તો એવા મહેસાણાને સમગ્ર વિશ્વના ફલક ઉપર મૂકનારી આ દૂધસાગર ડેરીની મુલાકાત સાથે જ આજે આપણી આ મહેસાણાની મુલાકાતને પણ પૂર્ણવિરામ આપીએ છીએ. આજે જ્યારે મહેસાણાને જાણ્યું, માણ્યું અને અનુભવ્યું ત્યારે લાગ્યું કે મહેસાણા સાચે જ મસ્ત છે.